પરસોત્તમ સોલંકી હજી વીક પડ્યો નથી, પરસોત્તમ સોલંકી હજી મજબૂત છે. આ શબ્દો છે ગુજરાતના હાલના રાજ્ય કક્ષાના મંત્રી અને કોળી સમાજના પીઢ નેતા પરસોત્તમ સોલંકીના, જેમનો જન્મદિવસ હતો અને જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે તેમણે કાર્યકર્તાઓમાં ઝૂમ અને જુસ્સો પણ ભર્યો હતો. ત્યારે તેમણે કાર્યકર્તાઓને શું સંદેશ પાઠવ્યો તે વિશે વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. સૌરાષ્ટ્રના કોળી સમાજના પીઢ નેતા અને ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી છેલ્લા થોડાક સમયથી તેઓ બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે. વાત કરીએ તો થોડાક દિવસ અગાઉ તેમની તબિયત લથડી હતી અને તબિયત લથડતા તેઓ મુંબઈની લીલાવતી હોસ્પિટલ અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં 1.5 મહિના સારવાર લઈને તેઓ ફરી પરત ગુજરાત ફર્યા છે. અને ગઈકાલે તેમનો જન્મદિવસ હતો અને આ જન્મદિવસ ગાંધીનગર ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો કાર્યકરો છે તે આ જન્મદિવસમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ભાવનગરના ધારાસભ્ય હીરા સોલંકી, જે પરસોત્તમ સોલંકીના ભાઈ છે, તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જે ભાવનગરના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર છે નીમુબેન બાભણિયા, તેઓ પણ ત્યાં ઉપસ્થિત હતા. ત્યારે તમામ લોકોની ઉપસ્થિતિમાં પરસોત્તમ સોલંકીએ કાર્યકરોને જોમ અને જુસ્સો ભર્યો છે. તેમણે કહ્યું છે કે પરસોત્તમ સોલંકી હજુ વીક નથી થયો. તમારા લોકોની પ્રાર્થના અને આશીર્વાદથી હું 1.5 મહિના પછી તમારી સમક્ષ પરત ફર્યો છું. પહેલાં તો પરસોત્તમ સોલંકીએ શું સંદેશો કાર્યકરોને આપ્યો છે તે સાંભળી લો. તમને બધાને એમ લાગતું હતું કે પરસોત્તમભાઈ વીક થઈ. હમણાં હું 1.5 મહિનો સ્ટાર્લિંગ હોસ્પિટલમાં અને લીલાવતીમાં 1.5 મહિનો રહેવું પડ્યું. કારણ કે મારી તબિયત ખૂબ ખરાબ હતી. ડૉક્ટર લોકે બી જવાબ આપી દીધો, પણ તમારા બધાના આશીર્વાદથી પાછો રિટર્ન આવ્યો છે. મારે અમે જે આવ્યો એની સામે હું સામના કરું, હું લડું જ. મેં કોઈથી ડરવાનું શીખ્યો નથી અને કરતા આવડતું નથી. આજે કુદરતની મહેરબાની, આટલો તબિયત ખરાબ હોવા છતાં આજે મેં એ માટે તમને બધાને બોલાવ્યા કે પરસોત્તમ સોલંકી. આ હતા સૌરાષ્ટ્રના કોળી સમાજના પીઢ નેતા અને ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હું ડર કોઈનાથી શીખ્યો નથી અને આ કરતાં આવડતું પણ નથી. સાથે તેમણે કહ્યું કે પરસોત્તમ સોલંકી હજુ વીક નથી પડ્યો, પરસોત્તમ સોલંકી હજી પણ મજબૂત છે. પહેલાંની જેમ તેમણે ફરી એકવાર ગર્જના કરી છે ને કાર્યકરોને ખાસ આ બાબતને લઈને સૂચનો પણ કર્યા છે. હવે જોવાનું રહ્યું કે આ તેમનું જે નિવેદન હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, તેના કારણે પણ અનેક ચર્ચાઓએ જોર પકડી છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ